કચ્છ રાજવી પરિવાર દ્વારા રાપરની માનવ મંદિર સમિત સંસ્થા ગ્રામ્ય સેવા સંગઠનનો 54 લાખનું દાન. કચ્છ રાજવી પરિવાર દ્વારા રાપરની માનવ મંદિર સમિત સંસ્થા ગ્રામ્ય સેવા સંગઠનને 54 લાખનું દાન. 7000 સ્ક્વેર ફૂટમાં બનશે વૃદ્ધો માટે અદ્યતન બિલ્ડિંગ. રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અમૃતબેન વાલજીભાઈ વાવિયાના પૌત્રી મીરા રત્નેશ વાવિયાના જન્મદિવસે સંસ્થાના અનન્ય ચાહક વાલજીભાઈ વાવિયા અને સંચાલક શૈલેષભાઈ કોઠારી સાથે કચ્છ કેર ટીવી ન્યૂઝની ખાસ મુલાકાત. કચ્છની પહેલી એવી સંસ્થા જેમાં સંગીત થેરાપીથી મંદબુદ્ધિ માનવ દેવોની થાય છે સારવાર. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો ગ્રામ્ય સેવા સંગઠન છેલ્લા 24 વર્ષથી રાપર તાલુકો જ નહીં પણ આખા ગુજરાતના મંદબુદ્ધિના બાળકો, એવા વૃદ્ધો કે જેઓ પોતાનું ધ્યાન ના રાખી શકતા હોય કે એમની પાસે કોઈ ધ્યાન રાખવાવાળું ન હોય, એવા બાળકો કે જેને પરિવાર હાચવી ના શકે એમ હોય. આજે મેં જોયું કે એક ભાઈ તો અહીંયા પણ એને છે ને બહુ કંટ્રોલમાં રાખવો પડે છે. આવા 80 જેટલા મંદબુદ્ધિના અને વૃદ્ધોથી આ જે માનવ મંદિર છે એ ધમધમી જેવું. ખાસ તો 16-17 જણાનો સ્ટાફ છે અને સંપૂર્ણપણે આ સંસ્થા દાનમાંથી હાલે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સંસ્થાની વાત કરવાની હોય ત્યારે હમણાં જ ટૂંકા ગાળામાં અમે ધારાસભ્યશ્રીના જન્મદિવસે આવ્યા હતા. તે પછી આજે રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી અને આખો રાપર તાલુકો જેમના જીબીના એક ખાસ કોન્ટ્રાક્ટર તરીકે ઓળખે છે, જેમની રાજકીય પણ ખૂબ મોટી વગ છે એવા વાલજીભાઈ ધરમસિંહભાઈ વાવિયાના પૌત્રી એટલે કે મીરા રત્નેશભાઈ વાવિયાનો જન્મદિવસ હતો. અને વાલજીભાઈએ મારી હાજરીમાં અમે જ્યારે દીપિકાબેનના જન્મદિવસે આવ્યા ત્યારે કીધું હતું કે હવે પછીના મારા પરિવારમાં આવતા તમામ જન્મદિવસો હું આ સંસ્થામાં આવી મનાવી. અને એ એમના વચનમાંથી આજે જ્યારે અડીખમ રહ્યા છે ત્યારે આપણે મળશું વાલજીભાઈને. વાલજીભાઈ, શું કહેશું? ખાસ તો આજે તમે જે વાત કરી હતી એ ઓફર આવી ગયા તો તમે એને ખાસ આ સંસ્થા વિશે. જો આ સંસ્થાથી તો આમ તો હવે હું મુંબઈ સ્થાયી થયો છું, પણ છેલ્લા આ સંસ્થા થઈ ત્યારથી જેમ તમે કહ્યું કે જીઈબીના કોન્ટ્રાક્ટર હતા એટલે એમને મારો પરિચય જીઈબીથી જ થયો હતો. એમને જે જીઈબીનું કામ હતું ત્યારે આ સંસ્થા સાથે જોડાયો અને અત્યાર સુધી મને જ્યારે પણ અનુકૂળતા હોય, જ્યારે મને એમ કે મારો કોઈ સારા નરસા પ્રસંગે હું આ સંસ્થા સાથે મારી યથાશક્તિ નાની મોટી સેવાઓ કરતો હોઉં છું. અને આજે મારી પૌત્રીનો જન્મદિવસ છે, 9મો જન્મદિવસ છે, ત્યારે મને કુદરતી મારે રાપર આવવાનું થયું. એટલે સંસ્થાને મેં જેમ તમે કહ્યું તેમ કે અમે અમારી દીકરીના જન્મદિવસે એક સંકલ્પ કર્યો હતો કે 1 વર્ષ સુધી અને ત્યાર પછી જ્યાં સુધી ભગવાન શક્તિ આપે ત્યાં સુધી મારા પરિવારના તમામ સભ્યોના જન્મદિવસ હોય, લગ્ન દિવસ હોય કે એવા સારા પ્રસંગોને યાદ કરીને આ સંસ્થાને નાની મોટી સહાય કરવાની, એ અનુસંધાને આજે આ સંસ્થામાં આવવાનું થયું. હું શૈલેષભાઈ સાથે ઘણી વખત સંપર્કમાં રહું છું અને મને આ સંસ્થા સાથે એક લાગણી છે. મને એમ થાય છે કે ખરેખર રાપરના પુણ્ય કહેવાય કે આવું એક સરસ મજાનું સંકુલ છે અહીંયા
ખાસ કરીને મંદબુદ્ધિ એટલે આપ જાણો છો કે આ તો પરમાત્માનો અવતાર કહેવાય. આપણા ઘરે એક કોઈ આવું સભ્ય હોય તો એને પાડવાનું પણ જ્યારે કઠિન હોય છે ત્યારે હું જોઈ રહ્યો છું. ખરેખર રાપર માટે તો એમ કહેવાય કે એક સંતનો અવતાર થઈને શૈલેષભાઈ વાગડના અથવા તો જ્યાંથી પણ આવતા હોય આ જરૂરતમંદોની સેવા કરે છે. એટલે હું દાતાઓ જેણે આ સંસ્થાને ઊભી કરી છે એમને તો બિરદાવીએ એને અભિનંદન આપીએ એને વંદન કરીએ, પણ આ સંસ્થા ચલાવે છે એમાં શૈલેષભાઈનો વિશેષ યોગદાન છે. હું એમને એક સંતની વ્યાખ્યામાં કહું તો કહી શકાય. અને આ સંસ્થા એટલે વાગડની એક એવી સંસ્થા છે, આપ જાણો છો વાગડની ભૌગોલિકતા એક તો મોટો વિસ્તાર છે, અશિક્ષિત લોકો છે, એના આપણે જેને કહેવાય કે દુનિયા સાથે કદમ હવે મિલાવી રહ્યા છીએ, પણ તેમ છતાંય આ સંસ્થાને ચલાવવી. અને એમને એક હમણાં જ મેં એમનો એક સમાચાર જોયા હતા કે મારા પાસે કોઈ ભંડોળ નથી, સંપૂર્ણ દાન ઉપર ચાલતી આ સંસ્થા છે. એટલે વિશેષ કરીને હું એમ કહું કે જ્યારે તમારા કને કોઈ એડવાન્સ પૈસા ન હોય, બેંકમાં કોઈ રિઝર્વ મની ન હોય, જમા ન હોય રકમ, અને આવી સંસ્થા ચલાવવી, કામથી દૂર હોય, ટાંચા સાધનો હોય અને આ વિસ્તારમાં ચલાવવી એટલે બહુ કઠિન કામ છે. ત્યારે જે પણ દાતાઓ નાની મોટી સેવાઓ કરે છે, તાજેતરમાં જ આપણે જોયું કે કચ્છ મહારાવ પરિવારજનોએ આ સંસ્થા વિશે ઘણું સાંભળ્યું છે. એમના જે પણ આ સંસ્થાના હિતોચ્છુઓ હશે એમણે એમના સુધી વાત મૂકી હશે. અને હું એમ કહીશ કે વાગડ એ કચ્છ મહારાવ સાથે વર્ષોથી એના એક સંબંધો છે. જે વખતે મૈયા કાકડની આપણે વાત આવે ત્યારે પણ આ વાગડે આ એમના પરિવાર સાથે એક પોતાનો નાતો રાખ્યો છે. અને એ નાતાઓની રૂએ એક તેઓ કચ્છ મહારાવ એટલે એક એવું નામ છે કે તેઓ સંસ્થાને અને કચ્છની સેવાઓમાં પોતાની યથાશક્તિ ખૂબ યોગદાન આપતા હોય છે. ત્યારે 54 લાખ જેવું માતબર રકમનું લગભગ 7,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ બાંધકામનું એમણે એક જે દાન આપ્યું છે. એટલે એમના પરિવારે મહારાવશ્રી, એમના માતાજી, એમના જે કાંઈ એમના પરિવારોએ જે દાન દીધું છે એમને પણ હું વંદન કરું છું, અભિનંદન આપું છું. વિશેષ કરીને થોડા સમય પહેલાં માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહભાઈ આ સંસ્થાની મુલાકાત લીધી અને તેઓ પણ આ વાગડના વિકાસમાં ખૂબ પોતાનું યોગદાન આપી રહ્યા છે. સાથે સાથે ઉદાર દિલદાતા છે. એમના પરિવાર તરફથી એમની ગ્રાન્ટોમાંથી આવી સંસ્થાઓ હોય, ધાર્મિક સ્થળો હોય, જરૂરતમંદોને એમનું અનુદાન મળતું હોય છે. એમણે 5 લાખ રૂપિયાની અહીંયા ગ્રાન્ટ આપી છે. એટલે એમને પણ ખાસ કરીને વંદન કરું છું. અને આ સંસ્થાને હું મારા સમાજના મારા મિત્ર સંતોષીઓ પરિવારજનોને વિનંતી કરું છું કે તમારી જે કાંઈ નાની મોટી શક્તિ હોય આ સંસ્થા માટે તમારે આ સંસ્થાને મદદરૂપ થવું જોઈએ, એવું મારી એક અંતરની ભાવના છે. હું આપું છું એના કરતાં તમે બધા આપો અને ખૂબ આપો. ભગવાને કહ્યું છે કે ભાઈ તમે કરેલું દાન કેવું વ્યર્થ જતું નથી. અને જ્યારે યોગ્ય જગ્યાએ સારા સ્થાને જ્યારે દાન થાય ત્યારે એનો મહિમા કાંઈક વિશેષ હોય છે. હંમેશા હું વાત કહેતો હોઉં છું, આપણા ધર્મમાં પણ કહ્યું છે. અને આ જે સંસ્થાને દાન જે મળી રહ્યું છે એ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરું છું. ખાસ તો દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે પાટીદાર સમાજના વાલજી કાકા તો અવારનવાર આ સંસ્થાની મુલાકાત લેતા જ રહે છે. પણ ડૉક્ટર રસેલના પ્રવીણભાઈ બેરા હોય, મહાદેવભાઈ ભૂષણ હોય કે મેં એવા ઘણા બધા દાતાઓ છે જે પાટીદાર સમાજના અવારનવાર આ સંસ્થાને મદદ કરતા હોય છે. પણ આ સંસ્થામાં 18 આલમ એટલે કે પાટીદાર સમાજના પણ 5-6 વાલજી કાકા, ખાસ તો અત્યારે જે આપણા કેમેરામેન છે શાંતિબેન, એ અહીં સંગીત થેરાપી હલાવે. સંગીત એ તમામ રોગોને દૂર કરવા માટેનું એક મોટામાં મોટી થેરાપી. આવી થેરાપી અહીંયા હલાવીને જે એમનો એક ઉશ્કેરાટવાળું મગજ રહ્યું એને ક્યાંક ને ક્યાંક શાંત રાખવામાં જે શાંતિબેનનો ફાળો છે એ અનન્ય છે. કારણ કે આમને જોઈએ શું એમનું મગજ જ્યારે એ પોતાનો આપો ગુમાવે ત્યારે એ કદાચ ક્યાંક થોડી ઘણી આમ પોતાની રીતે વર્તવા માંડે. પણ સંગીત થેરાપી ચાલુ થયા પછી મેં જોયું છે તો ઘણા બધા એવા બાળકો મેં જોયા કે જે શાંત થઈ ગયા. આપણને કલ્પના ના આવે, આપણને કલ્પના ન થાય કે આ વ્યક્તિને આપણે પહેલાં આમ જોયો હતો ને હવે તો એની પાછળ ક્યાંક ને ક્યાંક સંગીતની અને શાંતિબેનની ખૂબ મોટી દેન છે. હા, તમારી બિલકુલ સાચી વાત છે. 2-3 દિવસ પહેલાં જ ક્યાંક વિશ્વ
આપણે સંગીત દિવસ હતો હા, જી. ત્યારે મેં પોસ્ટમાં લખ્યું હતું કે સંગીત સુખ દુઃખનો સાથી હોય છે. જી. એટલે એ અનુસંધાને અને મને ગર્વ છે કે આ શાંતિની જે તમે વાત કરો છો, શાંતિ એ મારા પરિવારની દીકરી છે, મારા ભાવિયા પરિવારની દીકરી છે. અને અહીંયા ગઈ વખતે પણ એને પહેલી વાર મળવાનું થયું ત્યારે મેં એનામાં જે એક ઉત્સાહ જોયો, એક એની જોબ કરે છે, અહીંયા નાની એવી સર્વિસ કરે છે, પણ એનામાં જે ધગસ છે, એને જે પોતાના આ જે બાળકો છે, જે વૃદ્ધો છે, જે અહીંયાના જે 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 કાંઈ 70-80 જણા છે એના વચ્ચે જે એક પરિવારની જેમ ભળીને જે એમના વચ્ચે સંગીતનું જે માધ્યમ તમે કહ્યું, બિલકુલ સાચી વાત છે. સંગીત એક એવું માધ્યમ છે કે તમારા ગમે એવા દુઃખને જ ભૂલાવી દે, તમારા સુખને ઓર વધારી દે. એટલે સંગીત એ માણસને ઘણું બધું આપી જતું હોય છે. અને એક કદાચ એ એક આ જે જેને કહેવાય કે આ જે અહીંયા જે સંસ્થામાં જે આવે છે મંદબુદ્ધિના લોકો, એને એમના માટે આ સ્પેશિયલ એક કોર્સ હોતો હશે, એના અનુલક્ષીને એની શક્તિ પ્રમાણે જે અહીંયાના જે જરૂરતમંદોને જે એમની પોતાની શક્તિથી વધારે જે સેવા આપી રહી છે. એટલે શાંતિને તો હું એમ કહું છું કે ખરેખર તું પરિવારનું નામ રોશન કરજે અને આ સંસ્થાની એવી સેવા કર કે બધા પાટીદારો તારા માટે ગર્વ લે અને તને બહુ દુઆઓ મળશે. તો નાની ઉંમર છે, ભગવાન તને ઘણું બધું આપશે, પણ આ સંસ્થાની તું સેવા કર. એની સાથે સાથે હું વિશેષ કરીને તમે પ્રવીણભાઈનું નામ કહ્યું, મહાદેવભાઈનું નામ કહ્યું, આવા ઘણા બધા નામો છે કે જે આ સંસ્થાને પોતાની શક્તિ પ્રમાણે ઘણું યોગદાન આપી રહ્યા છે. ત્યારે હું ફરીને મારા સમાજની વિનંતી કરું છું. ખાસ કરીને આજે મેં જોયું, તમે એક દાખલો આ બેન બતાવ્યા, શૈલેષભાઈ બેન બતાવ્યા, પીછાણાના બેન છે. એ બેન કદાચ એમની ઉંમર લગભગ 40 વર્ષની હોવી જોઈએ, 40 વર્ષની હશે. આ બેન કેટલી દુઃખી હશે. એ બેનને એમના પરિવારે એકવાર પ્રણાવી, ત્યાં એમનું ગમે એ ન ચાલ્યું, એના પછી બીજી વખત પણ એનું ફરીને એને પ્રણાવવામાં આવી. તેમ છતાં એ બેન દુઃખી બેન હશે અને એ અસ્થિર મગજને એને ગમે એની તકલીફ થઈ ગઈ હશે. આજે આ સંસ્થામાં આવી છે. એને મેં પૂછ્યું કે બેન હવે કેમ છે? તો કે નહીં, મને અહીંયા મજા આવે છે, ખાવાનું સારું છે અને રહેવાનું સારું છે. એટલે હું મારા સમાજને વિશેષ કરીને વિનંતી કરું. મારા સમાજના 2-3 એક ભાઈ પણ હતા મોટી ઉંમરના, એના સિવાય બીજા 2-3 બાળકો પણ છે. એટલે સમાજને અત્યારે મુંબઈમાં અમારો સમાજ અને ખાસ કરીને જ્યારથી નર્મદા આવી છે અને આ વાગડ એકદમ જેને કહ્યું વિકાસને પંથે છે. એક તમે યાદ કરો ભૂકંપ વખતે જ્યારે 1000-2000 રૂપિયામાં એકર જમીન મળતી હતી, આજે લાખો રૂપિયાના ભાવ થઈ ગયા. અને આપ જાણો છો વાગડની અંદર રાજપૂત સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, કોળીભાઈઓ છે, બીજા બધા સમાજો છે. એમાં પાટીદાર સમાજ એક મોટા જેને કહેવાય કે રાપર તાલુકાના 34 ગામોમાં અમારા સમાજની વસ્તી છે. અને ભચાઉ તાલુકામાં એમ કરીને ટોટલ 72 ગામમાં અમારા પાટીદારોની વસ્તી છે. અને મોટા દૂધેથી પીપળા 72 ગામમાં અમારો સમાજ છે. બોમ્બેથી કરીને ભારતભરમાં વ્યવસાયિક ક્ષેત્રે મહેનત કરીને પોતાની આત્મશક્તિથી અને પ્રમાણિકતાથી પૈસાવાળા થયો છે. અને અહીંયા મોટી જમીન જાયદાદ સાથે પોતાની ખેતીનો વ્યવસાય સાથે એની જમીન જાયદાદો છે. ત્યારે આને વિશેષ કરીને કહું છું કે મારો સમાજ છે એટલે જ નહીં, પણ આખો વાગડ હરેક સમાજ પોતાના વાગડને પ્રેમ કરે છે અને વિશેષ કરીને મારો સમાજ પ્રેમ કરે છે. ત્યારે હું મારા સમાજને આસ્થાણાની વિનંતી કરું છું કે તમને ભગવાને જે શક્તિ આપી હોય એકવાર આ સંસ્થાની મુલાકાત લો. આ સંસ્થામાં આપણા સમાજના છે એ નહીં, પણ બધા જ સમાજના આપણા સમાજના છે એમ સમજીને તમારે એને તમારી શક્તિથી વધુ મદદ કરવી જોઈએ. અને આ સંસ્થા આવતા દિવસોમાં એક વાગડનું ઘરેણું બને, લોકો એને તીર્થ સ્થાન સમજે. હું એમ કહું કે આપણે મોટા મોટા વાગડના તીર્થોમાં દર્શન કરીએ, માતા રવિચીના દર્શન કરીએ, એકલના દર્શન કરીએ, મોમાયના દર્શન કરીએ, નારાયણ સરોવર, કોટેશ્વર, આશાપુરા બધે દર્શન કરીએ, પણ આ સાચું તીર્થ તો આ જ છે. એ તીર્થોમાં તમે એને ગણો, અહીંયા એની મુલાકાત લો, તમારા સારા પ્રસંગોએ તમારી જે પણ ભગવાને તમને શક્તિ દીધી હોય એ ખરેખર આ સમાજે આ સંસ્થાને મદદ કરવી. ખાસ તો તમે જ્યારે પાટીદાર સમાજની વાત કરી ત્યારે આપણે અગાઉ વાત થઈ ગઈ હતી. દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં, ભૂકંપ વખતેની જે પરિસ્થિતિ હતી, બહારથી રાશન આવે, કોઈક કીટું લઈ જાય, વાસણોનું ઠકાણું નહીં, ક્યાં રાંધવું, કેમ રાંધવું, કોનું આવશે. અમુકની તો પરિસ્થિતિ જ એવી હતી કે જે રાશન કીટો ઉપર ચાલતું હતું. એ સમયે સ્વામિનારાયણ બીપીએસને કાકા તમે જે વાત કરી કે 1200 જેટલા રાપરના પરિવારોએ સ્વામિનારાયણ સંસ્થાને કહી દીધું કે અમે સંસ્થાનું નહીં ખાઈ. આવો સ્વમાની કણબી લારે કરોડ, કણબી કોની લારે નહીં. એ ભૂકંપ વખતે એવી વિકટ પરિસ્થિતિમાં પણ આ પાટીદાર સમાજ કરી શકે આ વસ્તુ કે ભાઈ અમે ધર્માદાનું નહીં ખાઈ. કે પાટીદાર સમાજના ઘણા બધા આગેવાનો હું જોઉં છું કે રાપરમાં આપણા લગ્નો વખતે સમૂહ લગ્નો વખતે ઘણા બધા પાટીદારો આવે
આપણે એમને વિનંતી કરી, અને ખાસ તો તમારા દ્વારા જ્યારે વિનંતી થતી હોય ત્યારે એનો ઘણો બધો ફરક પડે. તમે ખરી વાત કરી. ભૂકંપ વખતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો ભૂકંપ પછી લગભગ 15-20 દિવસે આવેલા અને ખોડિયાર મંદિરમાં એમણે અમારા સમાજના આગેવાનોને બોલાયા અને એમણે કહ્યું કે ભાઈ આપણે કેટલા પરિવારો છે, એટલે ત્યારે અમારા 1100-1200 પરિવારો હતા ને એમણે કીધું કે તમે આપણે બધાનું અહીંયા રસોડું ચાલુ કરીએ અને તમે જમો. એટલે અમે બધા એમે કહ્યું કે જો અમે તો પટેલના દીકરા કહેવાઈએ, એટલે અમે આ બધું અમને ન અનુકૂળતા આવે, અમે જે જરૂરતમંદ છે 2-5 કોઈ ઘર હશે એ આવશે, બાકી અમે બધા જમીએ. તો એમણે એમ કહ્યું કે તમે આવતા શરમાતા હો તો અમે તમને કિટ્સ આપી ઘરે આપી જઈએ અને બધાને તમે બધાને ઘર ના લખાવો. ત્યારે પણ અમે ના પાડી કે અમારે ભગવાનની દયાથી બધું બરાબર છે, કોઈ એટલું બધું જાનહાની નથી થઈ, કોઈ નુકસાન નથી થયું આર્થિક. જે કાંઈ રહેવાની નાની મોટી સમસ્યા છે એમાં તમે છો તો ત્યાં સુધી જે જરૂરતમંદ લોકોની સેવા કરો એ બરાબર છે, પણ અમે સહાય લેવાની ના પાડી હતી. એ સિવાય કન્યા કેળવણી મંડળની અંદર આખા રાપર શહેર માટેનું સરકારની બહારથી વિદેશોથી આવતું એ બધું જે અહીંયા કને ડમ્પિંગ થયું હતું, કારણ કે સ્કૂલ બંધ હતી અને અમારી સંસ્થામાં કંઈ નુકસાન નહોતું થયું, એટલે મોટા બધી સેવાઓનું માધ્યમો આવ્યા હતા, બિસ્કિટથી લઈને બધું રાશનને આ હતી. એ પણ વિતરણમાં અમારા સમાજે ખૂબ મદદ કરી હતી. અને વિશેષ કરીને અમારા સમાજની અંદર આપ જાણો છો કે આ વાગડની અંદર પાટીદાર સમાજ જે પણ ગામમાં હોય નાની મોટી પોતાની શક્તિ પ્રમાણે સેવા કરતો હોય છે, ચાહે સ્કૂલો હોય, હોસ્પિટલો હોય, ગાગોદરમાં હમણાં પોલીસ સ્ટેશનથી હોય, એમાં નાની મોટી સેવા. એવા જ અમારા સમાજના ઉદાર દિલ દાદા ભચુભાઈ આરઠિયા સારી રીતે વાકેફ છે, આખો વાગડ જાણે છે. અને એમણે પણ જ્યારે પણ સમાજ કે આ વાગડ વિસ્તારને ધ્યાન દેવાની વાત હોય ત્યારે એની શક્તિથી બહાર એણે હંમેશા પોતાની યથાયોગ્ય દાન આપ્યું છે. અને એ અમુક દાનો ઘણા બધા હું માનું છું ત્યાં સુધી ભૂકંપ વખતે પણ એમણે કાંઈક મકાન બનાવ્યા હતા. આ ભૂકંપ વખતે એમણે એમના કંપની તરફથી આજે પણ એ મકાનો છે, એમાં ગરીબ માણસોને વિના મૂલ્યે રહેવા મળે છે. એમને જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી એમને રહેવા આપે છે. કોઈ એમને જ નામે જ કરી આપવાની વાત છે, પણ લોકો એવી રીતના લેતા હોતા નથી. એટલે રહે ત્યાં સુધી તમારે એમનું અને એ ખાલી કરી દે, એટલે બધા ગમે એ જરૂરતમંદોને આપતા હોય છે. એટલે એના સિવાય રાશન કીટ હોય, શિક્ષણમાં જે કાંઈ નબળાશ, એ કોઈ સામાજિક જો આજે એક હું પાટીદાર હોવા છતાં કહું છું, ભચુભાઈને એક વાત હંમેશા હોય છે કે હું ખાલી સમાજ માટે નથી. એટલે એ હંમેશા એ કે મને સમાજની વાત લ્યો ભલે બરાબર છે, પણ ગમે એ સમાજનો માણસ હોય, હવે એ કોઈ ધર્મ કે સમાજ નહીં, પોતાની શક્તિ પ્રમાણે છુપી રીતના ખૂબ દાન દેતા હોય છે. અને એક હું એવું કહીશ કે રાજકીય વાત નહીં કરીએ અત્યારે, પણ હું ચોક્કસ કહીશ કે એ માણસ આ વાગડ માટે એક દાનવીર માણસ છે. અને આ વાગડમાં અનેક દાનવીરો થઈ ગયા, લાકડિયામાં થઈ ગયા, જૈન સમાજમાં થઈ ગયા, ઓસવાડ સમાજમાં થઈ ગયા, બીજા ઘણેક સમાજમાં દેવ થઈ ગયા. ત્યારે આ વાગડની અંદર ફરીને હું એકવાર મારા સમાજની વિનંતી કરું છું કે આ સંસ્થા ખરેખર દાન માટે સૌથી સર્વોત્તમ છે. તમે જેમ કહ્યું કે શાંતિ, આજે અમારા સમાજના ઘણી બધી દીકરીઓ અને ભાઈઓ સંગીત ક્ષેત્રે પોતાનું નામ આગળ ધીમે ધીમે વધારી રહ્યા છે અને સારા એવા રકમ સાથે તેઓ પોતાના પ્રોગ્રામો કરતા હોય છે. ત્યારે જે શાંતિએ રસ્તો અપનાવ્યો છે કે કંઈ ધારક તો એ પણ કલાકાર બની શકે, એ ગાયક બની શકત, એ પ્રોગ્રામ કરી શકત, અથવા ટીમ બનાવીને એ આ કાર્યક્રમ કરે, પણ એને બદલે એણે જે આ સેવાનો રસ્તો અપનાવ્યો છે એના માટે વિશેષ એને અભિનંદન છે. ફરીને હું મારા સમાજને વિનંતી કરું છું કે આપ આપણી શક્તિ પ્રમાણે આ સંસ્થાને મદદરૂપ થાજો. આપણા સમાજના જરૂરતમંદો અહીંયા સેવા લે છે એના માટે નહીં, પણ આ વાગડનું એક ઘરેણું છું, સેવાનું મોટું માધ્યમ છે, સેવાનું મંદિર છે. આ સેવાના મંદિરને પોતાની સહાય આપજો. બીજી વાત મારે એ કરવી છે કે આ સંસ્થા અત્યારે આવડું મોટું સંકુલ ઊભું થયું, પણ એક સમય એવો હતો કે જ્યારે કશું હતું જ નહીં, ત્યારે પણ અમે લાધાભાઈ પાસે ગયા. ખાલી વિચાર હતો અમારી પાસે કે અમારે આ કામ કરવું છે. અમે લાધાભાઈ પાસે ગયા, લાધાભાઈનું આજા બાપા બંને ગયા. એમને કીધું ભાઈ હું આપણે 2-5 માણસ એવા રાખીએ, સંસ્થાની અંદર વિવાદ ઊભો ના થાય ક્યારે પણ. આજે અમારે આ સંસ્થાને 24 વર્ષ રજિસ્ટ્રેશન કરાયા, પણ કોઈ જગ્યાએ વિવાદ થયો કામ અમારા સંસ્થામાં ઊભું નથી થયું. એટલે એક દાદાભાઈ જેવો વડીલ માણસ આપણને આ સંસ્થાને મળ્યો એ બહુ અહોભાગ્ય કહેવાય. એના પછી કેમ્પ કરવાના હતા, ખોડિયાર મંદિરની અંદર કેમ્પ કરવાના હતા. ત્યારે આખો પટેલ સમુદાયના છોકરાઓ 5 દિવસ ખડે પગે રહ્યા. એટલે પટેલ સમુદાય શરૂઆતથી આ સંસ્થા જોડે ભવાનભાઈ ગોઠીએ એમને જગ્યા આપી 3 વર્ષ માટે, 3 થી 4 વર્ષ કોઈ પણ ભાડું કે કોઈ પણ લાઇટ બિલ ફ્રી ઓફમાં. એના કારણે આ સંસ્થાનો વિકાસ થયો.
આજે કદાચ એ વખતે જે અમને અમારી ઓફર ના લીધી હોત તો અમારું કામ ઘણું અટકી પડે. એટલે પટેલ સમુદાય આજથી નહીં, શરૂઆતથી જ આ સંસ્થા જોડે સંકળાયેલો છે. આ એટલે અહીંયા દરેક સમાજમાં શરૂઆતના પાયામાં પટેલ સમુદાય, રજપૂત સમાજના આજાબાપા, પછી પછી આપણે બહાદુરભાઈ, પછી એના પછી ઓસવાળ સમાજ જોડાણો, ઓસવાળ સમાજનો રતનસિંહ બાપા જોડાણા. પછી હવે જે એટલે આ સંસ્થામાં દરેક સમાજનું ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ યોગદાન છે. અને કોઈ પણ જ્યારે આવું કામ કરવા જઈએ ત્યારે બધા જ સમાજનો જુઓ, જ્યાં હજાર હાથ ભેગા થાય ત્યાં જ ભગવાન આવે. વાહ. એટલે દરેક અહીંયા પાછું કોઈ સમાજનો ભેદભાવ નથી કે ભાઈ આ પટેલ છે કે આ ઓસવાળ છે કે એવો કોઈ ભેદભાવ નહીં. આ જે બધા છે એ ઈશ્વરના સંતાનો છે અને એમના કદાચ એવું પણ બને કે આપણા કરતાં એ લોકોનું ક્ષમતા ઓછી છે અને એના એ કઈ રીતે ઊભા કરવા, એમનું જીવન કેવું સારું થાય, એ આપણું એક માનવીય કામ છે. અને અહીંથી બધાના વિનંતી છે કે તમે રૂબરૂ મુલાકાત આવો, તમે જુઓ અને તમને એમ લાગે કે ભાઈ ખરેખર આ સંસ્થાના એની અંદર આપણે જોડાવા જેવું છે તો એ સૌએ પ્રયત્ન આમાં કરવો જોઈએ. ખાસ તો દર્શક મિત્રો, ઘણી બધી વાતો કરીને આ સંસ્થામાં અવારનવાર આવવાનું થતું રહેશે. મારે થતું રહેશે, વાલજીભાઈને થતું રહેશે. હું આશા રાખું છું કે એકવાર તમે પણ આવો. મેન મુદ્દાની વાત એ છે કે આવી સંસ્થા, આ એક જ સંસ્થા એવી છે, હું તો ચોક્કસપણે વારંવાર કહું છું ને હજી કહી કે આ એક સંસ્થા એવી છે કે આપણને માણસમાંથી માણસ બનવાનો મોકો મળે. કારણ કે ઉંમર બધાની સાથે સાથે અનુભવો કદાચ વધી શકે, પણ તમારી જે એક તમારામાં જે એક માનવીય ભાવના, તમારી અંદરની જે સંવેદનશીલતા છે, તમારી અંદરની જે શ્રદ્ધા છે, એને જગાડવાનું જો કોઈ કામ કરતું હોય ને તો આવી સંસ્થાઓ કરે છે. અને ખાસ તો હું તો એમ કહી કે આપણે મહિપતસિંહના વિડીયો બહુ જોઈએ છીએ, લવાલ તાલુકો ખેડા, જિલ્લો નડિયાદ, જિલ્લો ખેડા અને વસવો તાલુકો. એટલે ક્યાંક ને ક્યાંક પોપટભાઈ આયરના વિડીયો બહુ જોઈએ છે. પણ શૈલેષભાઈ જેટલું સોશિયલ મીડિયા ઉપર નથી કરી શકતા ને એટલું અંદર કરી શકે છે. કારણ કે એમને કોઈ સોશિયલ મીડિયાની એમની પાસે એવી ટીમ નથી કે આપણી સંસ્થાના વિડીયો કે પેજ ખોલી શકે. મેં જોયું છે કે આપણે ક્યાંય પણ સોશિયલ મીડિયા ઉપર આ સંસ્થા નથી, પણ આ સંસ્થા તમારા હૃદયમાં રહે એના માટે એકવાર આ સંસ્થાની ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. હું હજી એકવાર વાલજી કાકાને કહી કે વાલજી કાકા, 18 આલમને તમે તમારા તરફથી એક અપીલ કરો. એટલે હંમેશા મારો એક ક્રમ છે કે હું ઉઠીને મારા વાગડને યાદ કરું છું. અને વાગડ તો આમે દિલાવર છે, ભલે ગમે એવી નબળાઈ હોય પણ વાગડ તો હંમેશા વાગડ જ છે. અને વાગડમાં આ સંસ્થા હોય અને વાગડના ભાઈઓને અપીલ કરવાની મારે શું હોય, વાગડ તો આમે આગળ જ છે. એટલે તમામ વાગડવાસીઓ, તમામ જેટલા પણ જ્ઞાતિજનો છે, તમામ આ સંસ્થાની મુલાકાત લે અને પોતાની તમામ જેટલી પણ ભગવાને શક્તિ આપી હોય એ અહીંયા મદદરૂપ થાય. તો દર્શક મિત્રો, હાજી ચોક્કસ તમે એકવાર મુલાકાત આવો. એવું બન્યું નથી કે એ મુલાકાત બીજી વાર ના આવ્યા હોય. આજે જે લોકો અહીં આવ્યા, જે બી આ મુલાકાતી આવો, એકવાર આવો ને એને ઈચ્છા થાય જ કે ફરીથી આ સંસ્થામાં જઈએ અને આપણાથી જે સેવા થાય કરીએ. એટલે બધાને એવું છે ભાઈ ચોક્કસ સમય કાઢીને એકવાર મુલાકાત તમે આવો. તો દર્શક મિત્રો, વાલજીભાઈ, શૈલેષભાઈ, ખૂબ વાતો થઈ. આ સંસ્થામાં અવારનવાર આવવાનું થતું રહેશે. ખાસ તો મંદબુદ્ધિના બાળકો જ્યારે સંગીતમાંથી ડોલતા હોય જોવાનો એક લાવો છે ને, કદાચ તમે વિશ્વની કોઈ પણ મનોરંજન માટે જાશો ને તો આવો મોકો નહીં મળે. એટલે એકવાર ચોક્કસપણે આવો, મંદબુદ્ધિના બાળકોને જુઓ. તમે અહીંયા જોશો તો લગભગના ચહેરા હરખા લાગશે, પણ એ ચહેરાને જોયા પછી તમને ચોક્કસપણે એવું લાગશે કે હદીના નાથ કે અમને કઈ કક્ષાએ રાખ્યા છે અને કઈ કક્ષાઓ હોય છે. કારણ કે હજી 60 વર્ષના વૃદ્ધનું જે મગજ છે એ 8 વર્ષના બાળક જેટલું જ છે. અને આ બધું જોઈ અને આપણી જો માનવતા ન જાગે, આપણામાં સંવેદના ન જાગે તો ક્યાંક ને ક્યાંક આપણામાં માણસાઈની ખામી છે એવું ચોક્કસપણે લાગે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.